કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પૂર્વ ટીડીઓ અને વર્તમાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એમ. પંડ્યાનો શુભેચ્છા સમારંભ યોજાયો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવીને બઢતી સાથે બદલી થઈને પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે, ત્યારે કાંકરેજ તાલુકા તલાટી મંડળ દ્વારા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા, મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયા, કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકાના શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા તલાટી કર્મચારી મહામંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા સહિત તલાટી, તાલુકા પંચાયતના કર્મચારી અને કાંકરેજ તાલુકા મીડિયા મિત્રો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તલાટી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એમ. પંડ્યાને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ, મોમેન્ટો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નરેગા યોજના કર્મચારી અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા મોમેન્ટો ભેટ આપી સન્માન કર્યું હતું, જેમાં ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ દરમિયાન પંડ્યાજીની કામગીરીને બિરદાવી હતી અને હવે પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે, ત્યારે તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌ કોઈએ એકબીજા સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।